તો કાકુ તમારું કેવું શું થાય છે? મારું કહેવાનું છે કે આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, તમને પૂરી માહિતી મળશે અને ખ્યાલ આવશે. આ વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો. બરાબર. તો બીજા ખેડૂત મિત્રોને શેર કરે તો જ એમને ખબર પડે ને. હા, બીજાને આગળથી આગળ વધારજો એટલે બીજાને માહિતી મળે. આપણે ખેડૂતને એકબીજા મિત્ર ગણાવો. જય જવાન જય કિસાન. તો આપણે ગણેશસિંહ મંગનાજીની મુલાકાત કરીએ અને શાકભાજી વિશે. તો ગણેશસિંહ મંગનાજી આપણને શાકભાજીની વિશે કંઈક પણ સમજાવશે. કાકુ થોડું શાકભાજી વિશે સમજાવો ને. આ લસણ અમે ઓર્ગેનિક કરી હતી જી. એમાં પેલી બાજુ હમણાં દેખાડીશ તમને ઝરણા, આ ભેંસના શેડનો ઝરણા આવે ને એમાં આ આખી છે ડુંગળીમાં. આમાં પેલા ઘરે ખાવાનું બટાકા અને આ ચોળાફળી તો કાકુ તમે સોળાફળીની અંદરમાં દવા પણ નથી આપી એમ ને? ના, દવા કશું નહીં. દવાનો અમને. તો તમે કેટલી વખત આને વેણી લીધી છે? 3 વખત વેણી કરી. અમે હમણાં આવા જ મળી, પણ 3 વખત વેણીને ખાટો. કોઈ દવા વિના વગરની? દવા સોગંદથી દવા આમાં કોઈ બિલકુલ નથી. તમે કોઈ તો જુઓ એમને આ ખેડૂતની જો આ સોળાફળી પણ ઊભી છે, 2-3 વખત પણ વેણી લીધી છે. તો હું તમને દેખાવતો રહીશું અને દરેક પ્રકારની શાકભાજી છે તો પણ પોતે પણ બતાવશે. જોઈ લો અંદર સાથે સાથે કાળીંગોનું પણ વાવેતર છે અને રિયલ છે. જોઈ લો સોળાફળી 2-3 વખત પણ પોતે વેણી લીધી છે. જી. આ ફુલાવર છે અને આ કોબી છે. પેલી બાજુ કર્યા હતા એ ખાઈ ગયા ઓર્ગેનિક. ઓર્ગેનિક આ કોબી છે અને આ બીજી વખત હવે 15 દાડામાં ગોટા બેહી જશે. અને આ મેથી છે, આ બી ઓર્ગેનિક. તો કાકુ તમે આ મેથી બીજી વખત વાવેતર કરી ચૂક્યા? ત્રીજી વખત? ના, આ બીજી વખત. હો ભાઈ, ખોટો નહીં બોલાય. બીજી વખત અને એક વખત તો બટી ગઈ. બરોબર. અને પેલી બાજુ ખાઈ રહ્યા એટલે આ બાજુ કરી, પેલી બાજુ કરી. એટલે મેથીનો શું કે ઓતરદારે શાક જોઈએ. બરોબર. તો કાકુ તમે દવાનો મેં તો ગતું આપતા કેટલા વર્ષથી તમે આ ઓર્ગેનિક શાકભાજી બધી કરો છો? એમ તો લોબો સમય થઈ ગયો છે. અમારા પિતાજી 18 વર્ષ 19 વર્ષ થયા તારે કહેતા કે આપણે કોઈ ખાતર નોકણો નહીં. જટાકડી આ પાલક, પેલી બાજુ પાલક છે. આ બધી રીતે સમજવો કે ઓર્ગેનિક. બરાબર. જો આ ગણેશસિંહ મંગનાજીના બગીચા શાકભાજી કમસે કમ એમને પૂણા વીઘામ છે પણ બધું ઓર્ગેનિક છે. જોઈ લો બધું. હજુ આ મૂળાઈ પણ છે. તમામ પ્રકારની શાકભાજી હું તમને બતાવીશ, તમે જોતા પણ રહેજો. કાકા આ શું છે? આ બીટ છે. બરોબર. બીટથી કે ખૂન વધે બધાય કે, આ ગાજરથી એટલે છોકરાને બધાને કાયમી ખવાડવામાં કોમ આવે નાના. બરોબર. તો આ બીટ ખાવાથી શું યુઝ કરે આ બીટ આપણા શરીરની? ખૂનમાં વધારો થાય ને, ખૂન પતળું રહે. બરોબર. એનાથી આ ગાજર અને આ ઉછેર છે છોકરાને થાય ને એના માટે કે ખૂબ ફાયદાકારક ડોક્ટરો કહે. બરાબર. તો પોતે ગાજર છે, બીટ છે, પણ જોતા રહેજો તમે મારા ખેડૂત મિત્રો. મારું કહેવું એવું છે કે પોતે વર્ષોથી કરે છે તો આપણે થોડું કરો ને તો દવાવાળું આપણે પણ નહીં ખાવું પડે ને ગણેશ કાકા? એ તો છે. દવાથી આવતા પેઢીનો શું થશે એ વિચારવું જોઈએ. આ દેશી ટમાટર છે. આ બીજી વખતના છે. આને પહેલી વખતના આગળ ઊભા છે. જી. એ તમને દેખાડીશ. અને આ ઓગલા હતા સોણિયા ખાતા ભાઈ કડબના. એ હજી સુધી અમે આ ડોગળીમાં કહેવાય પણ ખાતર અડાડ્યો નથી બિલકુલ. અને પેલો હું ઝરણવાળી વાત કરતો હતો. જી. આમાં આ ઝરણ છે. આ જોઈ લો. આ ઝરણ આ જરી શાકભાજીમાં પાણી હેડે એક ફેર નહીં બીજે ફેર આપવાનો એવો 4 થી 5 વખત અમે. તો આ ઝરણ હાંકવાથી કાકુ કેવું રિઝલ્ટ મળે તમને? કોઈ ખાતરની જરૂર પડે ના. આનો નામ ઓર્ગેનિક. તો દવાની આપણે પણ જરૂર ના પડે બિલકુલ નહીં. અને એટલું એવું બધું હોય ને તો કપૂરની ગોળીથી પંપથી છોટી દેવાની, કપૂર ગાળી. સાહેબ કોઈ મહિલા વચ્ચે નહીં પડે. અચ્છા. આ બટાકા અમે આ 4 ખોડા કર્યા એ બિલકુલ આમાં યુરિયા કે ડીએપી નહીં, કારણ કે ઝરણ સિવાય બીજું કશું નહીં. શું ઓર્ગેનિક ખાવાથી આ નાના પશુ ઊભા આવાર્યા આના ફાયદાકારક. અને પેલા 150 કટા વાયેલા એમાં નરું ખાતર
ખાતર એટલે વાત છોડી દો એટલું ખાતર. તો કાકા આ 5 હાથ ખોડા કરવાનું કારણ તમે મતલબ દવા વાળું ખાવા માંગતા નથી એમ ને? બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. બરાબર. દવા વાળું ખવડાય પણ અમે તો કદાચ 60-65 વર્ષે આપણા નાના છોકરાને શું થશે? રાઈટ વસ્તુ. હા, નાનો આ હમ. આ બધા પોન લીધા ને એ પોન લઈ ફૂંકાઈ અને એમાં છાશનો મસાલો થાય, જીરું, ધોણા અને ફુદીનો અને આ હરગુવાના પોન આ બધું મિક્સર કરીને છાશનો મિક્સરમાં મસાલો કરો, તમને છાશ ખાવાનો ટેસ્ટ આવશે અને ખૂબ ફાયદાકારી. છાશ ખાટી પણ મીઠી થઈ જશે. આ અચ્છા. હરગુવાના એના માટે આ તો આમાં તો હરગુઓ તો ઘણી પ્રકારનો પણ કાકુ કોમ પણ આવે છે ને? હરગુવા તો ફાયદાકારી છે શરીરને માટે, તો આ તો ખૂબ જ ફાયદાકારી છે. અચ્છા. અને મોરિંગા કહે છે. અચ્છા. હા, અચ્છા. બાપ દાદાની વખતની અમેથી 50 વર્ષથી અમારે હોય પપૈયા હોય જ છે. મારે બાપ ડીસાથી બિયારણ લાવ્યો તો લગભગ 50 વર્ષ પહેલે. જી. હજી સુધી અમે આ બિયારણ જવા દીધું નથી. અને આ ઉપરથી અમને ગોમવાળા કે હગાવાળા અમુક નોમે પાડેલ છે. જી, એ બે મને પણ માહિતી કાકુ છે જ, તો આપણે એટલું નહીં પણ કહેવાનું. સૌ ભલે કહેતા, અમે તો કૃષ્ણ ભગવાનના કેટલા નોમ હતા. તો તમે આ વર્ષ કાકડીઓ તમારી એ નેસતી નથી, તો તમે શું આપો છો તો આને આટલી કાકડીઓ આવે છે? ખાલી પહેલા સોણિયા ખાતર, હમ. બીજું કશું નહીં. સોણિયા ખાતર ને હાલ તો તો જાણે આ ખેડૂતને બહુ આભાર છે. એમની ખેતી પણ જુઓ તમે, આ જુઓ ખેતી જુઓ અને એમનો બગીચા પણ જુઓ કેટલી પણ કાકડીઓ આવી છે અને પોતે પણ કઈ દવા વાપરતા નથી. પણ કેટલો છોડ આ પપોયાને મતલબ કહેવાનો મતલબ જોઈ લો, આ રિયલ છે. કેટલા પપોયા ઊભા જોઈ લો તમે, કોઈ પપોયાનો માગ નથી. અને એમને ખેડૂતને બહુ આભાર છે. તો કાકા બીજા બધા મહેનત એટલી કરે છે તો એમને કેમ પપોયા થતા નથી? હવે એ એની મરજીની વાત છે. જી. આ હાઇબ્રિડ ટમાટા હાલત દોરી તૂટી છે, હજી શાકભાજી ચાલુ છે, આવવાનું ચાલુ છે. આ ગોળીએથી લાવે તો બિયારણ. આ ટમાટામાં અભો હે આ અમરાભાઈ સોણિયું પડ્યું. સોણિયા સિવાય બીજી વાત નહીં, એકદમ સોણિયું. તો મતલબ એરિયા ડીપી ને દવાઓ એગ્રોની લાઈન નાખે છે એ પણ નંખાય ને? નોખી નથી, નંખાય. તમારું ખેડૂતને કહેવાનું મતલબ શું થાય છે કે બીજું તો કદાચ તમારા કમાણી હાર તો ગમે તે કરજો, પણ ઘરે ખોરાક ખો ને જી. તો મારા વાલા તમે ખૂબ જ ઓર્ગેનિક ખાજો. આ નવો બાળ બચ્ચો ઉછરે ને એના માટે તમે વિચારજો. હું તો વધારે શું કહ્યું છું. બરાબર. આ વાલોળ, આ વાલોળમાં મારું કહેવાય એમ કે આ જોઈ લો, આ બધા વાલોળ ઓર્ગેનિક જોયું. વાલોળમાં કોઈ દવા દેવાની જરૂર આવતી નથી, ખાલી કપૂર છોટ્યું હતું, થોડો મેલો મચ્છી દે. એટલે કપૂરથી કાકુ શું થાય? કપૂરની ગંદી કોઈ કીટાણુ જીવાણુ કોઈ આવી જ ન શકે. કપૂર એવી વસ્તુ છે ને, એને ગાળી પરો અને સ્પ્રે કરી નાખવાનો. કોઈ બી તમને જીવાત બીજી લાગે તો કપૂરથી કોઈ જીવાણુ કીટાણુ નહીં થાય. કહેવાનો મતલબ એ આવે કે અમારે 14 જણાની કુટુંબ છે, તો 14 જણાના કુટુંબમાં કાયમની 200 રૂપિયાનો શાકભાજી જોઈએ. બરોબર. 200 રૂપિયાની શાકભાજી જોઈએ તો અડધા વીઘામાં તમે કરી લો. તમારે ટાઈમે શાકભાજી ઉડતો કોઈ મહેમાન પ્રણો આવે તો ઓર્ગેનિક મળી જશે અને ખાવાનો તમારે ખૂબ આરામ રહેશે. કશું ન હોય તો ભટ્ટ પપૈયું તોડીને શાકભાજી બનાવી નાખો તો શાક મસ્ત થાય. તો કાકા હું એક પ્રશ્ન પૂછું છું કે તો દિવસના 200 રૂપિયાની તમારે શાકભાજી જોઈએ તો મહિનાનું કેટલું થયું? 6000. તો બીજા ખેડૂતો તમામ છે તો શું ઘટે ખેડૂતના કરી? ખેડૂતને આળસ ન રાખવી કદી. કોઈ બી આળસ છે ને એ આપણી બેકારી છે. જી. આળસ ન રાખો ને તમે શાકભાજીમાં આગળ પાછળ કરતા રહો ને તો સાહેબ કોઈ દાડો ખૂટે એમ નથી. તો કાકુ દર 12 મહિનાની ખર્ચો કેટલો થાય શાકભાજી તમારે 14 જણાનો? 70 થી 72 હજાર. તમે કઠોળ નખો લીલી શાકભાજી ખો ને તો રોજના 200 પણ 70 થી 72 હજારનો થાય શાકભાજીનો ખર્ચો. તો તમામ ખેડૂત પાસે સગવડ કાકુ છે, તો તમે ખેડૂતને બીજો શું કહેવા માંગે? આ દવા વિશે કંઈક કહો કે તમે ઓર્ગેનિક કહો, બીજા ખેડૂતને કંઈક કોક કરીએ કે બીજું કંઈક? તમે ખેડૂતને હું એમ કહેવા માંગુ છું કે તમે આળસ મત રાખજો ને વાવાનો 12 માસ ચાલુ જ રાખો અને આ ઓર્ગેનિક ખો મારા વાલા. આગળ આ ઉછરતી પેઢીનું ખૂબ કલ્યાણ થશે. બરોબર.
તો તમે સોળા ફળી તમામ પ્રકારની વાય છે, અમુક તો બધા એગ્રોની દવા લઈને છંટકાવ કરે છે, તમે કશું કંઈ પણ દવાનો છંટકાવ નથી કર્યો તો તમારે આટલી શાકભાજીનો વિકાસ ઘરે એગ્રો છે, ઘરે એગ્રો છે. હું એમ કહેવા માંગુ ઘરે એગ્રો છે આપણે, કારણ કે કપૂરની ગોળી તમારે કોઈ જીવાણુ કીટાણુ નહીં થવા દે. આ પાલક ઊભી તો અમુક ચોય ફોડો પડેલો દેખાતો હોય જોઈ નથી તો પછી યાર તો મારું કહેવું છે કે આપણે સેપરું ને મૂળા છે, મૂળાને ચોય કોઈ વસ્તુને કોઈ ફોડા કે આ રીંગણ છે, પેલા ભાડો પેલી બાજુ પપાયા ગુલાબ. તો તમે ખૂબ એનું વાવેતર કર્યું, હજી મને આગળ બતાવો. રેડી? આ ગુલાબ રોજ આપણા દેવોને સડાવા થાય ઘરના. આ ગુલાબ સવારમાં જ વેણ્યા છે, સવારમાં આવતીકાલે સવારમાં ફૂલ થઈ જાય છે. તો આ તો ઝારખા તો કાકુ ઘણી પ્રકારના છે ને. આ રહ્યો આ છે અર્જુનની સાલ ઉકાળો કરીને પીવાથી આપણો ખૂનમાં ખૂબ ફાયદાકારક છે. કોઈ બી યુટ્યુબ ઉપર જોઈ લે તો આ અર્જુનનો ઝાડ લઈને વાયો છે. આ સીતાફળ છે, પેલી બોરસલીનો. આ પપૈયા તો અમારે હોય જ, અમારી વારસાઈનું. તો ખેડૂતના ઘરે અમુકને ચીકુડી બી ઓછી હોય, તો આ તમારે ચીકુડી ને ચીકુ આવે શું તમે કરો છો આને? બસ કશું નહીં, એક પાણીની તર આલી પ્રી અને પછી ફૂલ પાણી પાવી દેવાનું આવવાની ટાઈમે. સાહેબ ચીકુ જોઈ લો. તો જુઓ ચીકુ જુઓ, આ નડક ચીકુ છે, જોઈ લો મારા મિત્રો. તો ક્યાંક ખાલી જગ્યા પડી હોય તો એ કાકુ વાઈ શકે ને? ખાલી જગ્યા શું સીધે પાળે ફનસ વાવો. મારે આ સાલ ફનસ લાવવાના છે. જી. અને મારે ખજૂરના ઝાડ છે. જી. અને મારું કહેવું કે જે આ બાળ બચ્ચોને બહારથી લાવવું જ ન પડે કશું. પપૈયો હોય, ચીકુ હોય, સીતાફળ હોય, ઓબા મારે ઘરે છે, ઓબા હોય, પછી ખારેક હોય, એ બહારથી કશું ના લાવવું પડવું હોય. તો આને ચીકુડીની તમે કઈ રીતની સેવા કરો તો કે એનો કોઈ પાર નથી? આ ભરો, આ ટોકી ભરો અઠવાડિયે ને અઠવાડિયે. જી. એના થડામાં જુઓ હા, જો આ રીતની સેવા કઈ અમને આપતા નથી, પણ તોય ચીકુ કાકા વર્ષે તમે કેટલા આનામાંથી લ્યો ચીકુ? આમાંથી 25 થી 30 મણ સાહેબ નીકળે. કેટલા વર્ષે? 25-30 મણ. અને આ સાલે તમારે તોલવા તોલી લીધું, 25-30 મણ ઓછા આવે ને તો હું પૂરા કરી ચીકુનું કોઈ બાકી પણ નથી. જોઈ લો મારા ખેડૂત મિત્રો, લઈને દેશી આપણે વેસાતું પણ ના લાવવું પડે, દવાવાળું ના લાવવું પડે. તો બસ ગણેશ કાકાની વિનંતી એક જ છે, ઘરે વાવો તમે. જોઈ લો ચીકુનું કોઈ માપ પણ નથી. જોઈ લો, કોઈ મનમાં ના આપી જોઈએ. પોંદડા કરતી પણ ચીકુ પણ વધારે છે. જોઈ લો જી. હારા આપણા દેશી ઉસર છે, પણ સારી ક્વોલિટીની કેરીઓ અહીં સોંપી છે બધી થેલીઓમાં. અને આ જુઓ આ થેલી જ છે. પછી આવતા ચોમાસે વાવી દેવાના, 12 મહિના મોટા થાય આ થેલી જ છે, બધી થેલી છે. એટલે આ બીજી આ ભાડો સોંપેલા રહ્યા આ છોરમાં. તો કાકા ઘણા જણાને તો ઓબા નથી થતા, તમારે એટલા ઓબા ઉભા 50-60 ગુડ. આ ઓબા થવાનું કારણ એ છે કે ટાઈમે પૂરું પોણી જે જમીન પોસી બંધાની લાગે હોય ને એ તમે 2-4 ઓબા ઉછેરો પણ પછી એ ઓબાને ભાળીને ઉછેરવું કરશે. આ ઓબા પેલા ઓબા આ સાલ વાય, આ ઓબા એને 2 વર્ષે ગઈ સાલ કેરી આવી. પાછા બધા ઓબા છે, જો એમને મોટા બધા ઓબા છે. જોઈ લો બધા લાઈન ઊભી ને એ પણ ઓબોની છે. જોઈ લો ગઈ સાલ મોટી કેરીઓ આવી હતી. જી. કેસર. આ ખેડૂતને ખૂબ આભાર છે. અમને ઘરે કોઈ ઓબાતી કરીને પપોયાથી કરીને કોઈ વસ્તુની ઘટ પણ નથી. છોકરોને પણ બજારથી ક્યાંય પણ લાવવું ને પડે એ પ્રાર્થના ભગવાન થકી પોતે પણ કર્યા છે. તમામ પ્રકારના હું પણ ઝાડખા વાઈ ચૂકી છું. જી. આ સોના બનાવે છે, આ બધું ગુણમ બીજો નોખીને સોના. એટલે આનાથી માટીના તવા ઉપર રોટલા બનાવવાના, રોટલી બનાવવાની. ગેસ માટે આપણને ખુદને ગેસ થાય, આવતી પેઢીને એ જે ગેસ માટે પકવે ને એ ખૂબ હાનિકારક છે. જે રેડિયેશન ફોનના લાગે ને એટલા બધા ગેસના લાગશે. જી. હું તો કહું આના માથે બધું સોના આટલા ને આટલા પેલી બાજુ નાગજીભાઈને છે, આ મુકેશને છે, સોના માથે જ રોટલા કરવા. જો ધકે આપણે વડાઉ પણ મતલબ સોનાઓ થેપતા એ જ ને, તો એ તો જૂની સિસ્ટમ ત્યાં પણ ચાલુ જ છે. પોતાને જોઈ લો, આ ડુરાનો યુઝ કરે પોતે સંગાતે જુઓ, આ જોઈ લો. તો આ ખેડૂતને બહુ આભાર પણ હું માનું છું. જોઈ લો જી. મારે આના પાસે પાડીને લઈ લીધા છે. હાલ જોઈતા હતા અમારે દીકરીને અહીંયા ભાદરા છે એટલે લઈ ગયા હતા. જી. અને આ ઓલા માથે ઊંચે એથી ઊંચું દેખાય કોમેરો કરો એના માથે ઘડાય છે. પછી આ ફેરથી ઓબા છે.
નાળેર પણ આવ્યા છે તો વિડીયો થોડો હું અમરાભાઈ આ બાજુ આવીને જોઈ લો આ તાજા. તો કાકુ આ નાળેર તો આટલા બધા તમારે ત્યાં ઊભા છે તો બીજોને નાળેરની ઉછેર નથી થતી એનું કારણ? કારણ કે વાવો તો બધું થાય અને લગભગ તો લાવજો તો સોમનાથથી જ લાવજો બિયારણ. ઓથી લોકલ એમને લાવતા નાળેર નહીં. પણ આવી ગયા છે જુઓ. લોકલ લાવતા નહીં. જુઓ આટલી નાળેરી ઊભી છે અને કમ્પ્લીટ રિયલમાં નાળેર પણ આવે છે. રિયલમાં એટલે ઘણા છે, આ તો હુડા પાડે ને કે અજીયનથી ઘણા થાય. જોરા નાળેર દેખાય મારા ખેડૂત મિત્રો. તો આ નાળેર કાકા ઘણા જણાને હવાતા નથી તો તમારે કઈ રીતના હવાય? હવાય તો આ તો કુદરતી હવાય છે, બીજું કોઈ જો લો બીજું મિત્રો. લખ્યું નથી, તો વાતો છે બધી. જોતા રહેજો મિત્રો, નાળેરી પણ ફૂલ આવેલા છે અને જોઈ લો એક એકને નાળિયેરને પણ નાળેર બી છે. એમને કંઈ નહીં તો 20 ગોળ હશે તમારા નાળિયેરને, હે ને? ના એટલા છે. 20 ગોળ અને તમામને નાળિયેરી પણ આવી છે. તો હમણાં વેન લઈ લીધી તમે એમને? હમણાં લાવો એટલે ભાદરી પોકાડ્યા. અચ્છા અચ્છા. જી કાકુ. આ હમણાં ભાઈ ખારક જી. અરે ખારેક કહેવાય. અને ખારેક રિયલ આવે છે? રિયલ એટલે આ જોઈ લો તમે. ગઈ સાલ આના માથે હતી. હમ. અમે છોકરાને અમે તોડીને ગાધી. આને ખાલી નટ ટચિંગ કરવું પડે. હમ. અને અમારા પપ્પાએ તો બધે હા, પપાયાનો તમારે અહીંયા થાકી જ નહીં. જુઓ પપાયા આના ખારેક ભેગે પણ પપાયા છે, જોઈ લો. એ તો વાર છે. જો અને આ બાજુ પણ ઊભું છે, જોઈ લો. તમામ પ્રકારના ઝાડખા પણ જોવા તમને મળી જશે, જોઈ લો.